જય ગુરુદેવ. વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. જે ગુણભાર છે 6 માર્કનું પૂછાય છે. 1 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન. કદાચ નવી પેપર સ્ટાઇલમાં કોઈ સુધારો આવે તો બીજા નંબરની વાત છે. બેટા 4 માર્કનો પ્રશ્ન પૂછાય, સાંભળો તો સમજી શકાય કે આ પાઠની અંદરમાં કેવડી મહેનત કરવાની હોય. કાર્બન અને તેના સંયોજનો. અગાઉના પ્રકરણમાં આપણે અગત્યના અનેક સંયોજનો જાણ્યા. આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મ વિશે અભ્યાસ કરશું. આપણે કાર્બન વિશે શીખીશું, જેનું આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્ત્વ છે. હવે આગળના પેરેગ્રાફમાં 3 અહીંયા ખાના છે. ધાતુની બનેલી વસ્તુઓ, કાચ અથવા માટીની બનેલી વસ્તુઓ અથવા તો અન્ય. તમે સવારે ઉઠો છો ત્યારથી માંડીને રાત્રિ સુધીમાં જે વસ્તુઓ વાપરો છો એની યાદી બનાવો. તમારા મિત્રને પણ કહો, પછી એમાંથી કઈ ધાતુની છે, કઈ માટીની છે, કઈ અન્ય છે, સરખાવો. અંતિમ ખાના તરફ આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટા ભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોની બનેલી છે. આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી માંડીને રાત્રે સૂઈએ ત્યાં સુધી કાર્બનની બનાવેલી વસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરીએ. તેની પરખ એટલે કે ટેસ્ટ કરવા તમે કોઈ પદ્ધતિ વિચારો છો? જો કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો શું નિપજ મળે? શું તમે તેની ખાતરી કરવા માટેની કોઈ કસોટી જાણો છો? તો આપ્યું છે બેટા. અન્ન એટલે અનાજ, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલ છે તે તમામ સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે. તમે અનાજ ખાઓ છો, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, કપડાં પહેર્યા છે, કોઈ વૃદ્ધ માણસ હોય તો દવાનો ઉપયોગ કરે, તમે વિદ્યાર્થી છો તો પુસ્તકોનો ઉપયોગ કરો, માતા પિતા અનેક વસ્તુનો ઉપયોગ કરે. આ બધી કાર્બન પર આધારિત છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. સજીવ માત્ર કાર્બનનો બનેલો, પછી વનસ્પતિ હોય કે પ્રાણી. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ અલ્પ છે. કેટલી છે બેટા? તો કે પૃથ્વીનો પોપડો. અહીંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય, એટલે આવી રીતે આપણે ચોરસ બનાવી લઈએ. પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% કાર્બન. કેટલો? માત્ર 0.02% કાર્બન ધરાવે છે. અને વાતાવરણમાં કેટલો છે? 0.03%. કાર્બન ડાયોક્સાઇડ છે. પૃથ્વીના પોપડામાં તે કાર્બન સ્વરૂપે છે, વાતાવરણમાં તે 0.03% છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં હોવા છતાં કાર્બનનું મહત્ત્વ ઘણું છે. બેટા અહીંયા બરાબર પૂરું થાય. મુખ્ય મુદ્દો તમારો પ્રશ્ન અહીંથી છે અહીં સુધી શું છે? બરાબર, તો લખું છું, કાર્બન અદ્વિતીય છે. કાર્બન અદ્વિતીય છે, સમજાવો. કાર્બન અદ્વિતીય છે, સમજાવો. કેવી રીતે બેટા? તો અનાજથી માંડીને અહીં સુધીનો જે ટોપિક છે એ આપણે લખવાનો છે. પ્રસ્તુત વિડીયોમાં પ્રથમ પ્રશ્ન, કાર્બન અદ્વિતીય છે, સમજાવો. આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોઈશું જે આવી અસામાન્યતા તરફ લઈ જાય છે. હવે કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ. ધોરણ 9માં તમે સહસંયોજક બંધ, આયનિક બંધ, સહવર્ગ સહસંયોજક બંધ આવા નાના નાના પ્રશ્નોની ચર્ચા કરી. અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનના ગુણધર્મોનો અભ્યાસ કરેલ છે. આપણે જોયું કે આયનીય સંયોજનો શું કરે? ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે અને દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરશે. એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું છે, ઉપરાંત તે વિદ્યુતનું વહન કરે છે. આપણે એ પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપે. ચાલો આપણે કેટલાક કાર્બન સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરીએ. આપણે પ્રકરણ 2માં જોઈ ગયા તે પ્રમાણે
મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહકો છે, ધીમું વહન કરે. કોષ્ટક 4.1માં આપેલ કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ, ગલન બિંદુની માહિતી પરથી જાણવા મળે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. તો આ તો તમને એક તફાવત આવી ગયો, આયનીય સંયોજનો અને કાર્બન સંયોજનો. બેટા આયનીય સંયોજનો છે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું છે, એ આપણે હમણાં જ અહીંયા જોયું છે. જારી આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે. કેવા? ઊંચા. જ્યારે અહીંયા શું આપેલું છે? બરાબર, આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં કેવા? નીચા ગલન બિંદુ ધરાવે, ઉત્કલન બિંદુ ધરાવે. બીજું કે વિદ્યુતનું વહન કરશે. આયનીય સંયોજનો શું કરશે? વિદ્યુતનું વહન કરશે. જ્યારે કાર્બન સંયોજનો કેવા છે? વિદ્યુતના મંદ વાહકો છે. તો બેટા આજના દિવસનો બીજો પ્રશ્ન શું આપી શકાય? આપને સમજાવું. તફાવત આપો આયનીય સંયોજનો અને કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો, જે કહો તે. આજના દિવસનો બીજો પ્રશ્ન આયનીય સંયોજનો અને કાર્બનિક સંયોજનોનો તફાવત. આપણે તે નિષ્કર્ષ એટલે તારવણી અથવા પરિણામ પર આવીએ કે આ અણુ વચ્ચે આકર્ષણ બળ વધુ પ્રબળ નથી. કેની વચ્ચે? કાર્બન સંયોજનો વચ્ચે આકર્ષણ બળ પ્રબળ નથી. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહક છે. તેથી આપણે નિષ્કર્ષ પર આવીએ કે આ સંયોજનોમાં બંધન કોઈ આયનો આપતા નથી. ધોરણ 9માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર તે શીખ્યા. ચાલો આપણે કાર્બનની ઇલેક્ટ્રોનની રચના જોઈએ. તો આ નાનકડો પ્રશ્ન હોય, સ્વાપોથી લઈ જ લેજો, બરાબર છે? ભૂલ્યા વિના. તમારા 30 માર્કના પ્રશ્નો સ્વાપોથી આયોજિત હોય છે. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. આપણને પ્રશ્ન પૂછી શકાય વિદ્યાર્થીઓ, કાર્બનનો પરમાણુય ક્રમાંક જણાવો. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે? કાર્બન કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે? તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4. કાર્બનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આપણે જાણીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલા બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં કાં તો ઇલેક્ટ્રોન મેળવે કાં તો ગુમાવી પ્રાપ્ત કરશે. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આર્યા, બરાબર. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અને નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ અષ્ટક રચના પ્રાપ્ત કરે, નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરે, અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવે. જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો શું થાય? તે 4 ઇલેક્ટ્રોન મેળવી ઋણ કાર્બન 4 આયન બનાવે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે. જેની બાહ્યતમ 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર હોય તો 10 ઇલેક્ટ્રોન અઘરા પડે, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. હવે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી, બરાબર, પ્લસ 4 કાર્બન ધનાયન બનાવે, પણ 4 ઇલેક્ટ્રોન દૂર કરી તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે. તો બેટા થશે શું? કાર્બન નથી બીજા કોઈને 4 આપી શકતો કે નથી કોઈના 4 સ્વીકારી શકતો. તો કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ સમસ્યાનો ઉકેલ લાવે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન જેને જેટલા ખૂટે છે એટલા આપે છે. આ સમસ્યાનો ઉકેલ લાવે છે. માત્ર કાર્બન નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અણુ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના છે અને બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના તરફ લઈ જાય છે. એટલે જરૂર પડે ત્યારે કાર્બન પોતાના સાથીના ઇલેક્ટ્રોન વાપરે અને એનો સાથી જ્યારે જરૂર પડે ત્યારે કાર્બનના ઇલેક્ટ્રોન વાપરશે, અને બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના કરે છે.
કાર્બનના સંયોજનો તરફ જતાં પહેલાં આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુ તરફ નજર નાખીએ. આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન છે. સંયોજકતા ઇલેક્ટ્રોનથી રચાતો સૌથી સાદામાં સાદું સંયોજન કયું છે? હાઇડ્રોજન. તમે પહેલાં શીખી ગયા તે પ્રમાણે બેટા 1 માર્કનો પ્રશ્ન પૂછાય, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક જણાવો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન તેની પહેલી કક્ષા 1 ઇલેક્ટ્રોન ધરાવે. કે કક્ષા KLMN. કે કક્ષાને ભરવા માટે તેને હજુ વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, કારણ કે કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. તેથી 2 હાઇડ્રોજન પરમાણુ તેમની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુ બનાવે. જોજો બેટા, શબ્દ કેવો છે? 2 હાઇડ્રોજન પરમાણુ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુ એટલે કે H2 બનાવે. અહીં જુઓ, 1 હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન છે. આ ચોકડીની નિશાની છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, એક. હવે બંને ભેગા થાય અને આવી રીતે યુગ્મ પહેલી કક્ષામાં જે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવો ભાગીદારી પામેલો હાઇડ્રોજન અણુ બને. આને પરમાણુ કહેવાય. આ પણ પરમાણુ કહેવાય. પરમાણુ ભેગા થાય અણુ બનાવશે. આ હાઇડ્રોજનનો અણુ, આ હાઇડ્રોજનનો એકલ બંધ. 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ, એક બંધ આ રીતે જોવા મળે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેના નજીક નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. આવી ઇલેક્ટ્રોન રચના હિલિયમની છે, જે તેની કે કક્ષા એટલે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડી દ્વારા દર્શાવશું. અહીંયા ચોકડી છે, આગળ ટપકા પણ આવશે. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડી કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બેટા કેવો બંધ રચે છે? એકલ બંધ રચે છે. એક બંધ. એકલ બંધને આકૃતિ 14.2માં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા રજૂ કરાય. કેના દ્વારા? 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા. હવે નવો ટોપિક આવ્યો છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોનીય રચના અને તેની સંયોજકતા શું થશે? તો ક્લોરીન દ્વિપરમાણુય અણુ Cl2ની રચના કરે છે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? આપણે પ્રયત્ન કરીએ બેટા એ કેવી રીતના હોય. તમારી સમક્ષ ક્લોરીન પરમાણુ, અહીંયા ક્લોરીન પરમાણુ. હવે બેટા ક્લોરીન છે 17 પરમાણુ ક્રમાંક ધરાવે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈને 17 થઈ ગયા. કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વિના તમે ક્લોરીનનું બંધારણીય સૂત્ર દોરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો. જરી ઉતાવળ કરાય. ઉતાવળ કરનાર હંમેશા દંડ પ્રાપ્ત કરે છે, અને એવો દંડ આપણે પ્રાપ્ત કરવો નથી. એટલા માટે આપણે આ પ્રકારે કાર્ય કરી રહ્યા છીએ. બરાબર છે? હવે બેટા તમારો આજના દિવસનો ક્વેશ્ચન હું વધારાનો આપું છું. બરાબર? ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ સમજાવો. ક્લોરીન પરમાણુ ક્લોરીનનો 17 પરમાણુ ક્રમાંક છે. તેની ઇલેક્ટ્રોન રચના ક્લોરીન 2, 8 અને 7. તો અહીંયા પણ કેટલા આવશે? 2, 8 અને 7. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે 7 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે એ આપણે તમને જણાવીએ. આ ક્લોરીન છે, આ ક્લોરીન છે. જરી ઉતાવળ કરવાની નથી. ઉતાવળ કરનાર દંડ પ્રાપ્ત કરે. 1, 2, 3, 4, 5, 6 અને 7.
बराबर है। હવે અહીંયા પણ 1 2 3 4 5 6 અને 7 આ બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધા। હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે, બરાબર। કેવી રીતે પ્રક્રિયા થશે? નિરાતે આ Cl 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 બેટા આનો આ 7મો ઇલેક્ટ્રોન અને આ 7મો ઇલેક્ટ્રોન બંનેના। હવે જુઓ આ અષ્ટક રચના છે 2 4 6 અને 8 જારી, આ પણ અષ્ટક 2 4 6 અને 8 હારી છે। તો આ ઇલેક્ટ્રોન રચના બંનેની અંદરમાં કામ કરે છે। ક્લિયર? અહીંયા પણ ક્લોરીન એકલ બંધ ક્લોરીન આવે છે, બરાબર। તો કે કક્ષા, આ એલ કક્ષા, આ એમ કક્ષા, ક્લોરીન પોતાની એમ કક્ષામાંના 7 ઇલેક્ટ્રોન વડે બીજા ક્લોરીનની એમ કક્ષામાંના 7 ઇલેક્ટ્રોન વડે ભાગીદારી કરે છે। ખરેખર ભાગીદારી તો એક જ ઇલેક્ટ્રોનની છે, બરાબર। ભાગીદારી તો એક જ ઇલેક્ટ્રોનની છે। તે પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે। જો આવી રીતના પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં પણ 8 હાર્યા, પછી પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 8 પોતાની જેમ હાઇડ્રોજન છે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે, તેવી રીતે આને કહેવાય ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન। ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન એકબીજાને સહિયારો પ્રયત્ન કરે છે। લ્યો આ હતો તમારો આજના દિવસનો ક્વેશ્ચન। વિદ્યાર્થીઓ, હું વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ પાડી લ્યો એ રીતનું જણાવું છું। સ્ક્રીનશોટ પાડી લ્યો। ઓકે બેટા, વેરી ગુડ।